નમસ્કાર, હું પ્રવીણ. આ સ્ટિંગના ટાઇટલમાં કોઈ ખાટલા પર બેઠું છે તો તમને થતું હશે કે ખાટલા પર કોણ બેઠું છે. સવાલ ખાટલાનો નથી, પરંતુ સવાલ એ મેળાપીપણાનો છે કે જેના થકી ખનીજ માફિયાઓ એટલા બેફામ છે, એટલા બેરોકટોક છે કે તેમાં જીવ પણ જાય છે. વાત સુરેન્દ્રનગરની થઈ રહી છે અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ દિવસે કાર્બોસેલમાં ગેરકાયદેસર ખનનથી માંડીને ખનીજ ચોરીથી માંડીને ઘણી બધી વસ્તુઓ બેરોકટોક થતી હોય એવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે. અને કોની છત્રછાયાથી આ ચાલે છે, અથવા તો એવા પોલીસ અધિકારીઓ કે જેના મેળાપીપણાથી આ બધું જ ચાલે છે અને બધું જ ચાલતું હોય તો શું ઉપરના લેવલ પર ખબર ન હોય, અથવા તો ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ કેમ બંધ કરાવી શકાતી નથી? ફરીથી વાત ખાટલા પર આવે. ખાટલા પર જે અધિકારી બેઠા હતા એ છે એસટી મકવાણા નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા. તેમને મુહિમ છેડી છે તમામ ખનીજ માફિયાઓ સામે, અને કેમિકલ માફિયાઓ એમાં કાઉન્સમાં શંકાસ્પદ તરીકે બાયોડીઝલ લખી શકાય. પુષ્ટિ બાદમાં અધિકારી કરશે. પણ જે દ્રશ્યો ચાલી રહ્યા છે એ નાયબ કલેક્ટર પ્રાંતે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરીને, આ થોડા દિવસો પહેલાના દ્રશ્યો છે, કાર ઝડપાય છે, બાદમાં એમાંથી જે વ્યક્તિ નીકળે છે, મોબાઈલ નીકળે છે, મોબાઈલમાંથી અમુક ઓડિયો રેકોર્ડિંગ નીકળે છે, અને ઓડિયો રેકોર્ડિંગમાં ઘટસ્ફોટ થાય છે કે આ બધું જ તો અમુક પોલીસ કર્મીઓના મેળાપીપણાથી થઈ રહ્યું છે. હવે જ્યારે જે વિભાગનું કામ આ બધી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાનું હોય, એ જ જો આમાં ભાગીદારી કરીને બેઠા હોય અથવા તો હપ્તાની મલાઈ ખાતા હોય તો પછી સ્વાભાવિક છે કાર્બોસેલની ખાણમાં જે ચાલી રહ્યું છે એ ન અટકી શકે. કાર્બોસેલ સિવાય પણ ઘણું બધું છે, આપણે એક પછી એક જોઈશું. પરંતુ કેમ આ કહેવું પડી રહ્યું છે? કેમ કે જે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા છે એસટી મકવાણા, તેમને રિપોર્ટ ગૃહમાં મોકલ્યો, 2 ડીવાયએસપી 2 પોલીસ કર્મી આ સંડોવણીનો. હવે જરા એ ઓડિયો સાંભળી લઈએ, કેમ કે ઓડિયો પણ ઘણા બધા ચર્ચામાં રહ્યો હતો અને તેનાથી તમને પણ સામાન્ય સમજમાં અંદાજો આવી જતો હશે કે જ્યારે ગેરકાયદેસર રીતે ટ્રક કે ખનીજ ભરેલી ટ્રક નીકળે તો ક્યાં ક્યાંથી મેસેજ પાસ થાય છે, કેમ પાસ થાય છે અને કોના માટે પાસ થાય છે, કે અધિકારી છે કે નહીં ફિલ્ડમાં, એ લોકેશન પણ શેર થાય છે. પહેલા ઓડિયો સાંભળી લઈએ, થોડા દિવસો પહેલાનો છે, બાદમાં આગળ વધીએ. તો ચલો, આ તો થઈ ઓડિયોની વાત. કોનું પૂરું, કેટલું પૂરું કરવાનું છે સાહેબનું, ડીવાયએસપી નાગર કરીને નંબર સેવ છે. શું વસ્તુ પૂરી કરવાની વાત થઈ રહી છે? વાત સાંઠગાંઠની અને મેળાપીપણાની છે. હવે થોડા આગળ વધીએ, કેમ કે હાઈવે પરની હોટલોમાં જે કંઈ પણ રાત્રે થાય છે, ખુદ નાયબ કલેક્ટર પ્રાંત પહોંચ્યા હતા અને જે કેમિકલથી માંડીને એ પણ સ્પષ્ટીકરણ માંગીશું કે ખરેખર હતું શું. આમ તો બાયોડીઝલ ગુજરાતમાં બંધ છે, પણ એવું તો શું ગેરકાયદેસર રીતે હોટલોમાં ચાલી રહ્યું છે, હાઈવેની હોટલોમાં, જે પોલીસને નજર નથી આવતું, અથવા ત્યાં પણ શું પોલીસનું મેળાપીપણું છે. તો ખુદ ઉપર રહીને તમામ લાઈનો તપાસ કરવામાં આવે છે અને બાદમાં ખ્યાલ આવે છે કે શું થઈ રહ્યું છે. હવે આ બધી જ વસ્તુઓ વચ્ચે સવાલ એ પણ છે કે જે અલગ અલગ કાર્બોસેલની જે ખાણો છે, એ ખાણોમાં ખરેખર બધું જ ઠીકઠાક થઈ રહ્યું છે, બધું જ યોગ્ય થઈ રહ્યું છે, તેની તપાસ અને અભિયાન પણ ચલાવ્યું, ડ્રાઈવ પણ ચલાવી, અને ડ્રાઈવમાં ખુદ તે રસ્તા પર ઉતર્યા, મતલબ કે ઘટના સ્થળ પર ગયા અને ચેકિંગ થયું કે ઘટના સ્થળ પર શું ચાલી રહ્યું છે. તો અલગ અલગ જગ્યાના દ્રશ્યો છે. તો સવાલ એ થાય કે એક જિલ્લામાં કે એક વિસ્તારમાં બધું જ ચાલતું હોય અને અધિકારી હવે આ ખનીજ માફિયાઓ સામે જંગ છેડી રહ્યા છે. બાયોડીઝલથી માંડીને બધી જ વસ્તુઓ થઈ રહી છે. તો આ પરિસ્થિતિમાં
આપણે ટૂંક સમયમાં જ આપણી સાથે જોડાઈ ગયા હો તો સ્ક્રીન પર લાવો. ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે એસટી મકવાણા, જે નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા છે. આજે થઈ રહ્યું છે ખરેખર ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. ઘણા લોકો કાર્બોસેલની ખાણમાં મોતને પણ ભેટી ચૂક્યા છે. ઘણી બધી સ્ટોરીઝ મીડિયામાં ચાલી. તો સવાલ એ થાય કે ચાલે છે કઈ રીતે, અથવા તો આને રોકી શકાય છે? રોકવા માટે ખુલ્લી સત્તા આપવાની જરૂર છે. ઘણા બધા અધિકારીઓ છે, કામ કરી રહ્યા છે, અને જ્યાં પણ નિયમ વિરુદ્ધ આ બધી જ વસ્તુઓ થઈ રહી છે તેને અટકાવવાનો પણ પૂરો પ્રયાસ થઈ રહ્યો છે. તો હવે આ પરિસ્થિતિમાં શું સુરેન્દ્રનગરમાં અથવા તો ચોટીલા પ્રાંતમાં આ બધી જ વસ્તુઓ અટકશે? ખુદ અધિકારી જઈને જગ્યા પર બેસી જાય કે ફરીથી ગેરકાયદેસર ખનીજ ચોરી ન થાય? તો આ પ્રકારના અધિકારીઓ આ વિસ્તારમાં હોવા જોઈએ, જેથી ખબર પડે કે કામ થઈ રહ્યું છે અને તેના રિઝલ્ટ પણ આવતા રહેશે. કેમ કે રિપોર્ટથી ફાઇલ કરીને જે પણ જેના કારણે થઈ રહ્યું છે એ બધી જ પ્રક્રિયાઓ પણ ધ્યાનમાં આવતી હોય છે. તો અલગ અલગ દ્રશ્યો, સવાલો ઘણા છે, અને આ સવાલો સાથે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે. એસટી મકવાણા, નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા. મકવાણા સાહેબ, આપનું સ્વાગત છે. મકવાણા સાહેબ, ધન્યવાદ બિઝી શેડ્યુલમાંથી સમય આપવા બદલ. સાહેબ, જે કંઈ પણ થઈ રહ્યું છે, તમે જે જગ્યાએ ઘટના સ્થળે જાઓ છો, ઘણા બધા વિડીયોઝ મીડિયા પર આવે છે, તમે પણ બાઇટ આપો છો, મીડિયાને માહિતી આપો છો. ખરેખર આ ગેરકાયદેસર એ કાર્બોસેલની ખાણ હોય કે અન્ય વસ્તુ હોય, એ અટકતી કેમ નથી? અને તમે જે મુહિમ છેડી છે, અથવા તો હાઈવે હોય કે પછી એવી જગ્યા હોય, તમારો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે તમે કોઈ ખાટલા પર બેઠા છો કે એ જગ્યાએ ફરીથી ખનીજ ચોરી ન થાય. તો ખરેખર આને ડામવા માટે શું શું થઈ રહ્યું છે, શું શું થવું જોઈએ? જો રાજ્ય સરકારનો મેન અભિગમ એ છે કે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે કાબૂમાં લેવી અને એને નેસ્તનાબૂદ કરવી. હવે આ અભિગમ તો રાજ્ય સરકારનો છે જ, પણ એને અમલીકરણ જે કરવાનું છે, વાત છે અમલીકરણની. એટલે એને જે અમલીકરણની જે પ્રક્રિયા છે એ અમે અમલીકરણ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ કે ફરી ચાલુ કેમ થઈ જાય? ચાલુ જો એકવાર રેડ કરી અને એ જે મટીરિયલ મળી આવે છે, આ છે તે છે, એ ખાલી લઈ જવાથી એ અટકી નથી જતું. એને સમયાંતરે દરરોજ એના ઉપર નજર રાખવી પડે. કોઈ ફરીવાર પ્રવૃત્તિ ચાલુ તો નથી કરી રહ્યા ને ટીમો બનાવવી પડે, સઘન એની અંદર ચેકિંગ હાથ ધરવા પડે. કારણ કે એ જે વિસ્તારની અંદર હોય છે, આ લાંબા સમયથી ચાલતું હોય, તો તરત જ એક રેડ પાડવાથી તરત જ બધું બંધ ન થઈ જાય. પણ એને ડેલી, અમે તો ડેલી જે 25 તારીખે રેડ પાડી એના પછી હું ખુદ ડેલી ત્યાં જાઉં છું, અને એ જવાનો ટાઈમ પણ ચોક્કસ ના હોવો જોઈએ. બરાબર છે? નહીં તો કે આ 12 વાગે આયા, હવે નહીં આવે, પણ એ રાત્રે 12 વાગે હોય, 1 વાગે, 2 વાગે, 3 વાગે, બપોરે પણ જવાનું, જેથી કરીને એ એરિયાની અંદર સતત પેટ્રોલિંગ થવું જોઈએ. અને જો કોઈ પ્રવૃત્તિ ચાલુ કરવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક આપણે એને બંધ કરી દેવી જોઈએ. તો આ ખૂબ જરૂરી છે કે પોસ્ટ જે પાછળથી જે ચાલુ ન થાય એ પણ ખૂબ અગત્યની વસ્તુ હોય છે. કોઈ પ્લાનિંગ કે બ્લુ પ્રિન્ટ બનાવી છે? તમે બહુ સારી વાત કરી કે સતત વોચ રાખવી પડતી હોય છે અને એ પ્લાન હિસાબથી ટીમો પણ ડિપ્લોય કરવી પડતી હોય છે. હવે જે કંઈ પણ તમે અનુભવી રહ્યા છો ફિલ્ડ પર જઈને, અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરીને, હમણાં જ લાસ્ટમાં એક હોટેલના વિઝ્યુઅલ આવ્યા, કોઈ ટેન્કર પડેલું હતું, ત્યાંથી તમે જાતે નિરીક્ષણ કર્યું કે શું થઈ રહ્યું છે, ખરેખર એકચ્યુઅલી હતું શું હોટેલોમાં? જે પેલું જે જ્વલનશીલ પ્રવાહી હતું એ જ ને? જી હા. હવે એ જે અમારી જે હોટલો અહીંયા હાઈવે ઉપર રાજકોટ ને જે અમદાવાદ હાઈવે ઉપર આવેલી છે, એમાંથી ઘણી બધી હોટલોની અંદરથી અમે એ જે કિચન, જે રસોડું હોય છે, એના પ્લેટફોર્મની અંદર જે ટાંકા બનાવેલા હતા એ ટાંકા બધા તોડી નાખ્યા છે. બરાબર છે? અને એ જે આખી પ્રવૃત્તિ ચાલતી હતી એ પ્રવૃત્તિ ઉપર ટોટલી કંટ્રોલ આ જે હાઈવે છે ત્યાં મેળવી દીધો છે. પણ હજુ ક્યાંક ને ક્યાંક જો બીજી હોટલોની અંદર, જે અમારી હુકુમત નથી લાગતી, અમારે 3 તાલુકા જ છે, થાનગઢ, મૂળી અને ચોટીલા, પણ એના સિવાયની જે તાલુકાની અંદર હોય, અને હમણાં મારે જે ડીએસઓ નો ચાર્જ પણ છે, તો એટલે અમે સાયલા તાલુકાની અંદર આવી પ્રવૃત્તિ ધ્યાને આવી. તો એ જે હોટલ છે ત્યાં જે ટેન્કર પડેલો હતો, તો ટેન્કર છે
એ ટેન્કર આની મોડસ ચલો ટેન્કર પર વાત અટકી છે, પણ કહ્યું કે આ ટેન્કર, જી મકવાના સાહેબ, ટેકનિકલ કારણોસર આપનો અવાજ ડિસ્કનેક્ટ થઈ ગયો, તો આપ કન્ટિન્યુ કરો. જી જી, એટલે ટેન્કર. એ કરતો ફરતો પેટ્રોલ પંપ હતો. હા. ફરતો ફરતો પેટ્રોલ, એમાં કેબિનમાં ડિસ્પેન્સિંગ યુનિટ પણ હતું અને એનું જે કનેક્શન છે એ કેબિનમાંથી સીધું જે પાછળ ટેન્કર આવે છે એ ટેન્કર સાથે આપેલું હતું. એટલે આ મોડસ ઓપરેન્ડી એવી છે કે બાજુની અંદર જ ખટારો ઉભો રાખી અને જેને 200-300 લીટર જો લેવું હોય તો એ લઈ શકે. બરાબર છે. એટલે એ પણ મોડસ ઓપરેન્ડી અમારા ધ્યાને આવી. એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે હોય છે એ અનેક પ્રકારની મોડસ ઓપરેન્ડીઓ અપનાવતા હોય છે. તો પહેલી તો આ મોડસ ઓપરેન્ડીઓ કેટલી આવી ચાલે છે એને જાણવી પડે અને એને એક પછી એક એ મોડસ ઓપરેન્ડીઓ આપણે તોડી પાડવી પડે, તો જ એમાં સફળતા મળે. ઘણા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની દરેકને અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય, જેને આપણે એમઓ કહીએ છીએ, એ એમઓ અપનાવતા હોય છે. એના માટે આ સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. જો એની અંદર ક્યાંય કચાશ રહી જાય તો એમને મોકો મળી જાય અને એ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રહી જતી હોય છે. સાહેબ, તો આવા તમે જે હરતા ફરતા પેટ્રોલ પંપની વાત કરી, એમાં પેટ્રોલ હતું, ડીઝલ હતું કે બાયોડીઝલ હતું, એવું કંઈ ધ્યાને આવ્યું છે? ના, હવે એ પ્રશ્ન છે તમારો, એ જે સ્પેસિફિકેશન અમે જે સેમ્પલ લીધા છે એ સેમ્પલ મોકલી આપેલા છે FSL ની અંદર. હવે એ સેમ્પલના આધારે કયા સ્પેસિફિકેશન ને એ કમ્પેર થાય છે અથવા તો કોઈ સ્પેસિફિકેશન હશે પેટ્રોલ ડીઝલનું જે, તો એની અંદર કમ્પેર નહીં થાય તો એ પછી છે એ કયું પ્રવાહી છે હતું એ પ્રવાહી તો એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ થયા પછી જ ખ્યાલ આવશે. સાહેબ, તમારા જેવા અધિકારીઓને સ્થાનિક પોલીસનો પણ સપોર્ટ મળતો હોય છે ને, એક સિસ્ટમ કામ કરતી હોય છે કે જે તે તાલુકા કે જિલ્લામાં જ્યાં આપણી હદ આવે અથવા જે આપણું કાર્યક્ષેત્ર હશે, તો આ બધી જ પ્રવૃત્તિઓમાં શું પોલીસ પેટ્રોલિંગનો અભાવ છે અથવા તો ભૂતકાળમાં અધિકારીઓ કે જે કંઈ પણ સિસ્ટમ કે પ્રક્રિયા છે, શું મોનિટરિંગ સતત નથી થયું, ફિલ્ડ પર નથી ગયા, જેના કારણે તમે કહ્યું કે આ 2-4 દિવસમાં બંધ નહીં થાય, ફરી શરૂ થઈ જશે, એના કારણે શું માફક આવી ગયા છે આવા તત્વો કે ફરીથી શરૂ થઈ જાય, અથવા તો એ માઇન્ડસેટ બની ગયું છે કે નહીં આ તો 4 દિવસ ચાલશે પછી શરૂ થઈ જશે? શું આ પણ કારણભૂત હોઈ શકે? જો મેં અગાઉ કીધું એમ કે કોઈ એક રેડ પાડવાથી કોઈ સફળતા મળતી નથી અને એના માટે સતત જ્યાં જ્યાં આ લોકોના ધંધા ચાલતા હોય ત્યાં છેક આખી ચેન પકડવી પડે કે ક્યાંથી આવ્યું છે, ક્યાં લઈ જાય છે, શું છે આ બધું. બરાબર છે. અને કહેવાનો મતલબ છે કે કન્ટિન્યુઅસ આની અંદર રચાપચા રહેવું પડતું હોય છે. બીજી વાત રહી કે દરેક અધિકારીને, દરેક ડિપાર્ટમેન્ટમાં અને દરેક અધિકારીઓને અલગ અલગ પાવર આપેલા હોય છે, સત્તાઓ અધિકૃત કરેલા હોય છે. એટલે ગેસ સિલિન્ડર રૂલ્સ હોય તો એની અંદર પણ અમુક જ અધિકારીઓને અધિકૃત કરેલા હોય છે, બધાને અધિકૃત નથી કરેલા હોતા. એટલે એ અધિકારી જ એમની સત્તા વાપરી શકે, એના સિવાયના બીજા અધિકારી સત્તા ના વાપરી શકે. એક્સપ્લોઝિવ રૂલ્સ 2016 હોય તો એમાં પણ અમુક અધિકારીઓને જ અધિકૃત કરેલા હોય છે. એટલે કહેવાનો મતલબ કે જે ઇમ્પ્લિમેન્ટિંગ જે ઓથોરિટી હોય છે એ જે ઓથોરાઇઝ ઓફિસર હોય છે એ જ કરી શકે. એટલે એની અંદર જો ઓથોરાઇઝ ઓફિસર હોય તો જ કરી શકે, બાકી ના કરી શકે. હા, એટલે એમાં ઘણા રૂલ્સ રેગ્યુલેશન એવા હોય છે કે જ્યાં પોલીસને પણ અધિકૃત કરેલા ના હોય તો પછી એ કાર્યવાહી ના કરી શકે. દાખલા તરીકે ગેસ સિલિન્ડર રૂલ્સમાં જ છે કે એની અંદર જે અધિકૃત કરેલા છે પોલીસ કમિશનરેટ એરિયાની અંદર કરેલા છે પણ ડિસ્ટ્રિક્ટ લેવલની અંદર નથી કરેલા હોતા, તો પછી એ ન કરી શકે. તો સાહેબ, એક બે વિડીયો જે સામે આવ્યા, ઘણી વખત જે હાઈવે પર કે તમે જે વિસ્તારમાં જે માર્ક કર્યું, ઘણી વખત માહિતી મળતી હોય છે આવા ખનીજ માફિયાઓને અથવા તો ખનીજ ચોરોને જેને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. તેમના ઘણા બધા રેકોર્ડિંગ્સ પણ આવ્યા. તો ખરેખર એ માહિતીના કારણે એ લોકો પોતાનો જે એક જે જાળ છે, નેટવર્ક જે બિછાવેલું છે આ પ્રવૃત્તિઓ કરવા માટે, એ એના માટે આસાન બની જાય છે. ટીપ ટાઈપ વાત કરીશું તો એ સિસ્ટમને પણ શું તોડવાની જરૂર છે?
બિલકુલ 100% એ સિસ્ટમને તોડવી જ પડે, કારણ કે કોઈ પણ અધિકારી જ્યારે આ રીતે રેડ પાડવા નીકળે કે એમને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા નીકળે, તો ત્યારે જે ચોકડીએ લોકો બેઠા હોય છે અને તરત જ મેસેજ નાખી દેતા હોય છે. તો પેલાને દાખલા તરીકે મારે અહીંથી સરા પહોંચતા 1 કલાક થઈ જાય, ગમે તેટલી ફાસ્ટ ગાડી ચલાવીએ તોય. તો 1 કલાકની અંદર તો એમની જે પણ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાધનો હોય સમેટી લે. બરાબર છે. હવે તો પેલું હિટાચી આવે છે, તો હિટાચીને એ જે રાખવા માટેનો પાટલો આવે છે, એ પાટલો પણ જોડે લઈને ફરતા હોય. એટલે જેવી ગાડી અહીંથી નીકળે એવો હિટાચી પાટલા ઉપર ચડાવીને નીકળી જાય. બરાબર છે. તો આ જે બધી પ્રવૃત્તિઓમાં જેટલી મોડસ ઓપરેન્ડીઓ અપનાવતા હોય છે, એનાથી અહીંયા સવાઈ મોડસ ઓપરેન્ડી હોવી જોઈએ, તો જ કંટ્રોલમાં આવી શકે. એટલે એના માટે 100% કે એ જે મોબાઈલની અંદર મેસેજો નાખે છે એ પ્રવૃત્તિ તો સંપૂર્ણ બંધ થવી જોઈએ, તો જ કોઈ પણ રેડ છે સક્સેસ થઈ શકે. અથવા તો કોઈ બીજા એનાથી એ જે માહિતી છે એ માહિતી જે આપી દે છે, તો અમારે પણ એ બાબતની વિચારણા કરી અને રેડ કરવી પડે કે આ માહિતી લીક તો થઈ જાય છે અહીંથી નીકળીએ છીએ, તો એના અમારે પણ થોડાક પ્રયત્નો કરી અને થોડું વિચારીને કામગીરી લેવી પડે, તો જ સક્સેસ જવાય, બાકી ન જવાય. તો એવા કોઈ લોકો ધ્યાનમાં આવ્યા છે જેમની સામે કાર્યવાહી થઈ છે અથવા તો તમે રિપોર્ટ કર્યો છે? હા, એવા અગાઉ આપણે પણ 3 ગાડી પકડેલી છે અને એમના સારા વર્તન માટેના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે અહીંયા જ અમારે જે મામલાદાર છે એમની સામે જામીન પણ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અને એમની જે ગાડીઓ છે એ સરકાર દાખલ કરવા એટલે કે રાજ્યસાત કરવા માટેની પણ પ્રક્રિયા ચાલુ કરેલી છે. એટલે જે કાયદાની અંદર જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ કાર્યવાહી એમની સામે ચાલુ છે. અને બીજા પણ ઘણા ગ્રુપો છે, એ ગ્રુપોને પણ આઈડેન્ટિફાઈ કરી અને એમની સામે પણ એક કાયદાની અંદર જે જોગવાઈ કરેલી છે એ મુજબ પ્રક્રિયા ચાલુ કરી દીધેલી છે. ઓકે સાહેબ, છેલ્લો સવાલ, વધુ સમય નહીં લઉં. તમે કીધું કે જે મોડેસ ઓપરેન્ડીથી આ ગેરપ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે આપણે એક સ્ટેપ આગળ ચાલવું પડશે. તો એમાં ખરેખર અત્યારની દ્રષ્ટિએ જો તમારા જેવા અધિકારીઓ કે કોઈ પણ અધિકારી જેમની ઈચ્છા શક્તિ છે કે એમના વિસ્તારમાં બધું જ ચાલી રહ્યું છે, બંધ કરાવવું છે, તો એ ઈચ્છા શક્તિમાં ખરેખર મેન પાવરથી લઈને એ કઈ મોડેસ ઓપરેન્ડી કે કઈ બાબત છે ખૂટે છે કે અધિકારીને એવું લાગે કે નહીં મારી પાસે આ હોય તો આ બધું જ બંધ કરાવી શકું છું. આપણે થોડાક ટૂંકા પડી જઈએ છીએ, આપણી પાસે બધું જ છે પણ સામે આ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે. એનું કારણ એ છે સાહેબ કેમ કે તમે 3 તાલુકાની વાત કરી, સીધું સાદી રીતે સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, એનો પણ અંદાજો કદાચ તમને આવી ગયો છે કે કેટલા પાયે થઈ રહ્યું છે. તો એવી કઈ બાબતો છે જે કદાચ અધિકારી પાસે કે વિસ્તારમાં હોય આવા પ્રવૃત્તિ કરનાર લોકો સામે, જેથી એમને બરાબર ચોટ પહોંચાડી શકાય? જો પહેલી વાત તો તમારો પ્રશ્ન બરાબર છે કે અમુક જે અમે રેડ પાડવા જઈએ છીએ ત્યારે જે અમારી જોડે જે રેડ પાડ્યા પછીના જે સાધનો બધા લઈ જવાના હોય છે, ચરખી માની લો કે કાર્બોસેલના કુવા ઉપર રેડ પાડી હોય તો જે ચરખીઓ લઈ જવાની હોય છે, પછી જે મટીરિયલ જનરેટર છે કે કમ્પ્રેસર અથવા ટ્રેક્ટર, તો એ જે બધા મૂકીને નાસી જતા હોય તો એને લઈ જવાની જે વ્યવસ્થા કરવાની હોય છે, તો ત્યારે ડ્રાઈવરો નથી હોતા, તો એ ડ્રાઈવરો અમારે શોધવા પડતા હોય છે. બરાબર છે. પછી બીજી વસ્તુ કે એને જે સ્થળાંતર કરીને જ્યાં પણ મામલાદાર કચેરીએ મૂકવાનું હોય છે, તો ત્યાં અમારે જે એ લઈ જવાની જે વ્યવસ્થા કરવામાં જે સાધનોની જરૂરિયાત હોય છે, જેસીબી છે, લોડર છે, ડમ્પર છે, કારણ કે સ્થાનિક લેવલે જે યુઝ કરતા હોય છે એ લોકો બધા જે ખનીજ માફિયા હોય ના પાડી દે કે તમે ના આપતા, તો અમારે બીજા તાલુકાઓની અંદરથી વ્યવસ્થા કરવી પડે છે, ક્યારેક મોરબી બાજુથી કરવી પડે કે અથવા તો બીજા તાલુકામાંથી કરવી પડે. તો એ સાધન છે, એ સાધન જો અમારી પાસે હોય તો એમાં ટાઈમ પણ ન બગડે અને રિઝલ્ટ પણ સારું મળે. એ માટે અમે કલેક્ટર સાહેબને પણ વાત કરેલી છે અને સાહેબે પણ કીધું છે કે અમે એક એજન્સી હવે હાયર કરી લઈશું. બરાબર છે. એટલે આવી જે તકલીફો જ્યારે ફિલ્ડ ઉપર આવતી હોય છે ત્યારે એક મેન પાવરની હોય છે અને એક આ સાધનોની હોય છે લઈ જવા માટેની, પણ એની અંદર રાજ્ય સરકારનો ખૂબ સારો સપોર્ટ છે. અમને જે પણ કાંઈ માગીએ એ સરકાર આપવા માટે તૈયાર છે. એટલે અમને જ્યાં જ્યાં તકલીફ આપશે એમ અમે સરકાર પાસે માગીએ છીએ અને સરકાર એ પ્રોવાઈડ કરવા માટે તૈયાર છે, એટલે રિઝલ્ટ મળશે.
ઓકે, ધન્યવાદ એચ.ટી. મકવાણા સાહેબ, જોડાયા, માહિતી શેર કરીને આ જ રીતે તમે તમારી ફરજ નિભાવતા રહો ને અપેક્ષા રાખીએ કે ખનીજ માફિયાઓ જેટલા બેફામ છે અને બેફામ ખનીજ માફિયાઓથી સામે વધુ ધારદાર ચોટ થઈ શકે, જે ખૂટતી વસ્તુઓ છે એ જમીની સ્તર ઉપર વધુ ઉપલબ્ધ કરાવવામાં આવે અને નેટવર્ક તૂટે, કમર તૂટે, જેનાથી સરકારી તિજોરીને નુકસાન પણ અટકે અને સાથે સાથે જે કાર્બોસેલની ખાણમાં જે શ્રમિકો, નિર્દોષો જે હોમાય કે મરાય છે તે પણ સિલસિલો અટકે.